પહેલી વાર મને સરદાર ગમ્યો. સેમ ટુ સેમ સિદ્ધુ જેવો છે નહીં? સિદ્ધુ જેવો? તમને ખબર છે ગધેડાએ એકવાર સિદ્ધુને લાત મારી હા. ને સિદ્ધુ આગળ વધ્યો. હા. 15 મિનિટ પછી સિદ્ધુને ખબર પડી કે ગધેડો મને લાત મારી ગયો. બોલો. હા, એને તો બધું 15 મિનિટ પછી જ ખબર પડે. ઓય ગુરુ! પછી તો સિદ્ધુને આવે ગુસ્સો હા. ને એ લીધો બાંબુ હા. ને રસ્તા પર જઈને ઝેબ્રાને ધોઈ નાખ્યો. કમાલ છે યાર. ગધેડાએ લાત મારીને ઝેબ્રાને શું કામ ધોઈ નાખ્યો? ઓલો માણસ પણ ઈ જ પૂછે કે ભાઈ ગધેડાનો ગુસ્સો ઝેબ્રા પર શું કરવા કાઢે છે? તો સિદ્ધુ કહે મારો બેટો ગધેડો નાઇટ ડ્રેસ પહેરીને મને ચંદુ બનાવે છે. એક્સક્યુઝ મી. યુઝ મી. એક્સક્યુઝ મી. હા, excuse આ me. એડ્રેસ એનું જ છે? હા, એડ્રેસ તો અહીંયાનું જ છે. તમને કોણે આપ્યું? મારા પપ્પાએ. તમારા પપ્પાએ? હા. શું નામ છે તમારા જન્મદાતાનું? એલ્ડુ. એલ્ડુ. ટણક ટણક દન ટણક ટણક દન ટણક ટણક દન. એ હા, એલ્ડુ. એલ્ડુ એ અહીંયા આવેલા હમણાં થોડી વાર પહેલા. ઉત્તમસિંહ એલ્ડુ ને હા, અહીંયા આવ્યા, પોતાનો ઘોડો પાર્ક કર્યો, જાંગીઓ પહેરીને જતા રહ્યા. બોલો. જતા રહ્યા? પણ એમણે તો મને આ એડ્રેસ આપતા કહ્યું કે હું બાજુના ઘરમાં જ છું. અરે સાહેબ તમારે આ જ બારીમાં ઘૂસવાનું છે. કઈ બારીમાં? ઈ તમને ન દેખાય. સાહેબ બારી ન ખુલે ને તો મને બોલાવજો, ધક્કો મારી દઈશ. એ આ કઈ બારીની વાત કરતો તો? તમારી પાસે બીજું કાંઈ છે? શું કામ? પાડો ને. કેમ? વાંકાવડો ત્યારે બહુ સારા લાગો છો. પાડો ને. ના, નથી, કઈ નથી મારી પાસે. એક સવાલ પૂછું? બે પૂછો. ના, એકમાં જ બધી ખબર પડી જશે. હે? તો એક જ પૂછો. તમારા લગ્ન થઈ ગયા છે? હું બ્રહ્મચારી છું. હતું જ, મને હતું જ કે તમે બ્રહ્મચારી જશો. આને કેવી રીતે ખબર પડી કે હું બ્રહ્મચારી છું? ગુરુજી, હે ગુરુજી, મને તમારું એડ્રેસ આપો. હું તમારી પાસે હિમાલય આવી જાઉં ગુરુજી, કારણ કે બસ હવે અહીંયા વધારે નહીં રોકાવાય. આ મોહમહી નગરીમાં મારા કપડા પર ડાઘ પડ્યા વગર નહીં રે ગુરુજી. મને બોલાવી લો પ્રભુ, હું આવું છું તમારી પાસે. પ્રભુ બોલાવી લો પ્રભુ. હલો, હા બોલ છું થયું? વોટ? એટલે કે આપણે મેચ હારી ગયા? ઓ માય ગોડ. હા 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 બેન, આપની વાત કરું છું. હા હા हाँ भाई, नहीं 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 नहीं, पहली बार ऐसा हुआ है भाई कि मैं हार गया हूँ. नहीं नहीं, आपके आदमी को भेजने की जरूरत नहीं भाई, मैं खुद आके देके जाऊंगा. हाँ भाई, मुझे पता है मैं 11.5 लाख रुपए हार चुका हूँ जी. नहीं 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 भाई, मेरे पे विश्वास रखिए, आज तक किसी का पैसा ऐसा मैंने नहीं दिया, ऐसी बात नहीं है. नहीं नहीं, मैं दे दूंगा भाई. ठीक है ठीक है, ओके ओके. हाँ भाई ठीक है. बस હવે તો આ બ્રહ્મચારીના પીચ પર રમવા ઉતારવો જ પડશે. બસ એકવાર આ પીચ પર રમવા ઉતરી ગયો ને પછી બેટિંગ પકડતા શીખી જશે. અને ત્યારે હું બોલિંગ કરીશ, એવી બોલિંગ કરીશ કે જિંદગી પર યાદ રાખશે કે કેડી કોનું નામ. દોસ્ત, હવે તો આ પાર કા પેલે પાર, અને તું જઈશ પ્રભુને દ્વાર. અરે ઉઠા અરે ઉઠા नहीं, अरे उठा क्या अभी भी नहीं. તો ક્યારે ઉઠશે આ બ્રહ્મચારી? લો આ પાછું આવી ગયું. ઘરમાં બધા આડાવાળા ફોન આવે છે. શું કરું? સાહેબ તમારી વાગી, ઉપાડો ને. શું કરો છો બાથરૂમમાં? એ તારી જાતના કેળા મારું. કેળા મને બહુ ભાવે. હે? બસ રોજ કેળા જ ખાવા છે. ચાલ જા, ફોન નથી ઉપાડી શકતો. ઉપાડો ને. હલો, હા બોલો. શું તમારી કંપની માટે સ્લોગન જોઈએ? શું બનાવે તમારી કંપની? કોન્ડોમ બનાવે છે ને? મને ખબર પડી જાય. અમારે ત્યાં કોન્ડોમ બનાવતી કંપનીવાળાના જ ફોન આવે છે. હું રોજ વાપરું છું ને. તો બ્રહ્મચારી છે તો શું થઈ ગયું? આવો મારી અગાસીમાં આવીને જો. ન જન્મેલા કેટલા ભવિષ્યને મેં દોરી પર લટકાવી રાખ્યા છે. હા, સ્લોગન કેવડી મોટી તમારી કંપની, કોલગેટ જેવડી. લખો,
ये है हमारा सुरक्षा चक्र टिंग डोंग टिंग બરાબર છે ને મૂકી દો ખબર નહીં એક દિવસ ક્યાંક બહાર જાઉં છું ને આવા અળવિતરીના ફોન આવવા માંડે છે ઘરમાં કેવા કેવા ફોન આવે છે અરે એક તો ફોન આવેલો પાક્કો ગુજરાતી કોને કહેવાય મેં શું કીધું ખબર પાક્કો ગુજરાતી એને કહેવાય કે જે દુકાનમાં જાય માલ સામાન લે ચેક કરે પછી ટ્રાયલ રૂમમાં જઈને બરાબર વાપરી જુએ ફાવે તો લે નહીં તો ન લે એને કહેવાય પાક્કો ગુજરાતી ઓ પાવલી કમ ચારાના હા. આ એકલો એકલો શું બળબડ કરે છે? આ કોઈ હતું નહીં એટલે એકલો એકલો બડબડ કરતો હતો ક્યાં ગયો તો તું અરે યાર તને શું વાત કરું બેસ અરે આપણો વિનોદ છે ને હા અરે એની યાર દવાખાને ગયો તો કેમ શું થઈ ગયું વિનોદ અરે બિચારાના ચશ્માના કાચ તૂટી ગયા અને ચશ્માના કાચ આંખમાં ઘૂસી ગયા ચશ્માના કાચ તૂટી ગયા પણ કેવી રીતે તૂટી ગયા કિસ કરતા કિસ કરતા ચશ્માના કાચ કેવી રીતે તૂટે અરે ઈ એની આઈટમને પપ્પી કરવા ગયો અને એની આઈટમે પગ પર પગ ચડાવી દીધો હલ્લો સમજ્યો સમજાઈ ગયું ને શું થયું ત્યાં કેમ જોવે છે? જો પેલા ભાઈના ચશ્માના કાચમાં મને તળ દેખાય છે માર છે હમણાં ઉપર આવીને અને તું ક્યાં જાય ઉપડ્યો અત્યારે થેલો લઈને? હું જાઉં છું કરજત મારા ગુરુજીના આશ્રમમાં ઝાડને પાણી પીવડાવવા માટે બોલો અહીંયા કેળાના ઝાડને પાણી પાતો નથી અને બાબાના ઝાડ મોટા કરવા ચાલ્યો. તો જવું જ પડે સેવા તો કરવી પડે ને બાબાની જાઓ, હં, જાઉં જાઓ, છું, હો. જાઓ. અને જો સાંભળ કેડી હું બહાર જાઉં છું પાછો આવું ને ત્યાં સુધી આ બંગલામાં કોઈ છોકરીને લાવતો નહીં હો, કહી દઉં હોતું હશે આ બંગલામાં લાવાતી હશે સીધી તારા બેડરૂમમાં જ લઈ જઈશ. હા તો ઠીક શું બોલ્યો નહીં કાંઈ નહીં તું નહીં સુધરે તું સુધરીશ જ નહીં તારું છે ને કૂતરાની પૂંછડી જેવું છે વાંકું જ છે એ ભાઈ હા સેજ વાકું બધાને હોય પૂછી જો. શું વાત કરી બધાને હા. વાંકું હોય હા હા બધાને વાકું હોય. સાચે હોય વાંકું તારે કન્ફર્મ કરવું છે હા તો એક કામ કર હા. તું અહીંથી બહાર જઈશ ને હા. એટલે તને ગધેડો કૂતરો બિલાડી જે પણ મળે હાથી મળે તો હાથીને પૂછી લેજે કે સેજ વાકું હોય એટલે ખબર પડી જશે. એ તો બધા પ્રાણીઓનું થયું માણસનું શું બધાનું વાંકું હોય બધાનું વાકું હોય મારા બાપ તું જાને મેં તને ક્યાં બતાવ્યો તું જા ઠીક છે એ કેડી તારે પણ અચ્છા અચ્છા. મારે પણ વાંકું હોય તું જા. કમાલ નવી ખબર પડી આજે તો કઈ પ્રકારની એ કેડી સાચે વાંકું હોય મારા બાપ તું જાને યાર શું કામ મારું માથું દુખે છે? ઠીક છે આ નંગ આઈટમ છે સાચે આને વતાવાય નહીં કોઈ દિવસ ન વતાવાય ભૂલે ચૂકે મેં એમ રસ્તામાં કૂતરો મળી ગયો ને તો કૂતરાને હેરાન કરી મૂકે બોલો લે આ વળી પાછો ફોન આના ઘરમાં તો કેટલા ફોન આવે છે કાંઈ ખબર નથી પડતી. હાલો છે આને મા માણસને મારે શું કેવું તમે મને કહો મને તો સમજાતું નથી કે શું કરું મારે આના ઘરમાં એક આ અને એક ઓલો મામું નવરીના બે લોહી જ પીતાય મારું ઘરમાં ઘરે એટલે बस यही अपराध मैं हर बार करता हूँ आदमी हूँ आदमी से प्यार करता हूँ આ તારા બાપનું ખેતર છે તે ખેડવા માંડે તો આદમી હું આદમી સે પ્યાર કરતા હું હે અહીંયા આવ કાન લાવ અરે દુકાન નહીં કાન લાવ બાબા સીધો ઉભો રે પેલા સીધો ભાઈ આના હાથમાં કઈ પકડાવો તો સીધો ઉભો રે સીધો પડે હા તું મને એમ કહેતો હતો ને કે તારી જ્યુસ કાઢવાની રેકડી છે हाँ તો મને પણ આજે જ્યુસ પીવાનું મન થયું છે લઈ આવ ને गाजर आपो હા શું છે કે મારું ગાજર છે ને સેજ વાકું છે हैं તો તારી પાસે નાના નાના ગાજરના ટુકડા છે ને ઈ ચલાવી લે ને भले एक तारी माटे एक मारी माटे હા અંદર ફુદીનો પણ નાખજે कोनो કોનો નહીં ફુદીનો भले અને સાંભળ બરફના બે ટુકડા નાખજે હે ને ચા જલ્દી જલ્દી લઈ આવજે હા भले केड़ी पोपट क्या પાંજરામાં મોકલાવું લ્યો લઈ લ્યો હાશ માણ બલા ટળી બાકી આ બંનેને ઘરની બહાર કાઢવા એટલે મહા મુસીબત પણ કાંઈ વાંધો નહીં બંને બહાર તો ગયા હવે આ ઘરમાં આપણે એકલા માલિક હવે આપણે આપણી એક એક ફટાકડીને બોલાવીએ હાઈ ક્લાસ જોયું છે ને તમારે બી બસ પછી શું જોઈએ હલો હા હા આરતી બોલ અરે નાના ડાર્લિંગ મને તારી જરૂર હતી એટલે મેં તને યાદ કર્યો તને શું કામ યાદ કરી એમ અને કહી દઉં કે શું કામ યાદ કરી સાંભળશો ને મજા આવશે हाँ डार्लिंग सांभल के तने केम भूली गयो जब तेरे चीकू थे सब तेरे पीछू थे जब तेरे आम हुए सब परेशान हुए जब हुए तेरे तरबूजे
हुए बड़े बड़े अजूबे और जब तेरे झूल गए सब तुझे भूल गए. બોલો. અરે આમાં વન્સ મોર નો હોય. ફોન કાપી નાખ્યો એને. શું તમે દાંત કાઢો છો? આ કાંઈ ઓછી આઈટમ નથી. આનથી એ ભરારી આઈટમ મારી પાસે છે. જોઈશ, સાંભળવી, લાવી આપણે પાછી. હેલો, કોણ ફાલ્ગુની? હા, આવી જા. બધું ટાઈટ જ છે. તું નીચેથી આવજે, હું ઉપરથી આવીશ. શું તમે જ્યોત્સનાબેન બોલો છો? બોલો. આ ફોન કર્યો ફાલ્ગુનીને, લાગી ગયો જ્યોત્સનાને. મોકલાવું? બંને આઈટમ જ છે, પણ આ ફાલ્ગુનીનું કંઈ કહેવાય નહીં હો. મારી બિલ્ડિંગમાં જ રહે છે. હા, એક દિવસ શું થયું કે એણે ઘાઘરો સૂક્યો અને અગાસીમાં મારા બાપા ગયા અને મારા બાપાએ ધોતિયું સૂકવી નાખ્યું એના ઘાઘરા પર. ત્યાં અગાસીમાંથી ઘાટો પાડ્યો. કેડીભાઈ, તમારા બાપાને કહો ધોતિયું ઊંચું કરે, મારે ઘાઘરો કાઢવો છે ને આઈટમ એક. આ ફાલ્ગુનીને ઘરમાં ન રખાય, બાકી આપણા પહેરેલા કપડાં ઉતારી નાખે. બાકી આ બ્રહ્મચારી કાંઈ ઓછો નથી સાહેબ. એના એરિયામાં પણ એવી ફટાકડી ભાભીઓ રહે છે. આ મિતાલી ભાભીની જ વાત કરો ને. અરે બાજુમાં રહે છે, રોજ મારો આવવાનો ટાઈમ થાય અને એ બરાબર કપડાં સુકવતી હોય. અને હું જેવું આવું ને એટલે આમ કપડાં સુકવતી મને કે, કેડીભાઈ કેમ છો? હવે તમે જ વિચાર કરો, હું મિતાલી ભાભીને જોઉં કે એના જોઉં? સાચી વાત છે. પછી આપણાથી રાત્રે હુવાય? નીંદર આવે ન આવે ને સાહેબ? કોઈને નીંદર ન આવે. ભલા માણાને તકલીફ થઈ જાય. પણ બાકી હું જેવો ઘરે જાઉં ને રાત્રે સૂવું ને, આ બધું દિવસે આવું જોયા પછી તો મારાથી રાત્રે રહેવાય નહીં. આખી રાત સળવળ થઈ જ રાખે. અને પછી જેવી મારી નીંદર ઘેરાય એવી સરસ મજાની ઊંઘ આવે અને સપનામાં બધી એકથી એક ભાભીઓ આવે. મિતાલી ભાભી, રૂપલ ભાભી, શું એકનું ફિગર સપનામાં આવીને મને હેરાન કરે અને મારા તો તરફડિયા વળતા જાય. ભાભી આવ, આજે તો તું ઉપર ને હું નીચે, પછી તું નીચે ને હું ઉપર. આવ.